સુરતના લસકાણામાં કપાસિયા તેલના નમૂના ફેલ ગયા છે। ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી આ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા। થોડા દિવસ અગાઉ આરોગ્ય વિભાગે તપાસ કરી હતી। આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ। ફૂડ સેફ્ટી ઓફિસર ડીઆર બ્રહ્મભટ્ટે નિવેદન આપ્યું કે 27 નવેમ્બર 2025 દરોડા પાડ્યા હતા। ડુપ્લિકેટ કપાસિયા તેલ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું। આ દરોડા દરમિયાન 188 કિલો તેલ જપ્ત કરાયું છે અને જપ્ત કરાયેલા તેલનો નાશ કરવામાં આવશે। સુરત નકલી ચીજ વસ્તુનું એપી સેન્ટર બની હોય તેવું લાગી રહ્યું છે। દિવસે દિવસે સુરતમાં નકલી ઘી, પનીર, કાં તો ખાદ્ય પદાર્થની વસ્તુ તે ઉપરાંત અનેક વસ્તુઓ જે છે નકલી મળી રહી છે। ત્યારે ખાદ્ય પદાર્થ જે છે તેના સેમ્પલ પણ ફેલાવી રહ્યા છે। ગત તારીખ 27/11/2025ના રોજ A79 કરસિયા કોર્પોરેશન ડિવિઝન 3 કામરેજ લસકાણા સુરતના સ્થળે આવેલ ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ નામની સંસ્થાની અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરોએ મુલાકાત લીધેલી। ત્યારે તેઓ 15 કિલોના ડબ્બામાં ભરી અને તેલનું મુલાકાત કરતા હતા। તેમાં નમૂનો તેને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ, જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તે સમયે સ્થળ ઉપર 188 કિલોગ્રામ જેટલો જથ્થો હતો જે સીઝ કરવામાં આવેલ છે। હાલ આપણા વિભાગ દ્વારા ત્યાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આગળ હવે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે પ્રમાણે કાર્યવાહી કરવાની થાય છે કાયદા પ્રમાણે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।